કલર નહીં બદલાઈ ગયો અઠવાડિયે અંદર રહ્યો તો બદલાઈ ગયો રૂપાળો થઈ ગયો તો ફેર થોડો કાળો થઈ ગયો એ તો ફેર એના જો હમણાં કલર પાક્કો કલર થઈ જાય ઘરે રહ્યો એટલે બંબા પડતા હતા કોણીના બંબાની હોડીને બોડીને પતરન બતરન તોડીને ફટાફટ હે વાહ રહ્યો તો તો હેલો ગાઈસ અમે હવે આવ્યા છીએ પાટણ ગીતાબેન ઘરે રાતવા રોકાણા હતા હવે જઈએ છીએ ઘરે અને ભોલો ગીતાબેનના ઘરે હતો તો ભોલો પણ અમારા હંગાત આવે છે ઘરે હવે અને ઉષા લે છે હાબુની પેટી લે છે એવું લે તો ભોલા તને મજા આવી હતી ગીતાબેન ઘરે રહેવાની મજા આવી હતી તો ગાઈસ ફાઇનલી જોરદાર ચડ્યો છે વરસાદ તમે બધા જુઓ અને હવે જાવ છે ઘરે પાટણથી નીકળી જશે ગાઈસ આપણે 2 દાડા જતા એક દાડો જતા કે ભોળો જેવો 4 દાડા ગીતાબેનના ઘરે અને અમે 1 દાડો રહ્યા હવે જાવ છે ઘરે ગાઈસ પાટણથી નીકળી જશે હવે ઘરે પહોંચવા આવ્યા ભગવાનને પ્રાર્થના કરે કે ઘરે ફટાફટ વરસાદ ના આવે ગાઈસ બરોબર જોરદાર અંધાર્યું છે વાયરો પણ જોરદાર છે અને સૌથી વધારે આમાં આ સાઈડ જુઓ ગાઈસ જો વાતાવરણ ખતરનાક ગાઈસ અને અમારે ભૂરો જુઓ ભૂલો ફાવે ને ભૂરો ચશ્મા મારે પહેરી દીધા હે આવે ને ચલો ગાઈસ ફટાફટ આપણે ઘરે પહોંચીએ તો ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ગયા છે હવે એ પેટલો ભૂલો અમારે દસી થાય છે ભૂલો ઘણા દાડે આવ્યા છે ઘરે અમાર ઉતરી દોડ બેટા હવે હા ચોસ ફેશન ના અમારે ભૂલા ના હે ઉભા થઈ ગયા હવે મમ્મી એ હવે મસ્ત ચા બનાવી દો ફર્સ્ટ ક્લાસ એટલે આપણે ચા પી અને પછી તો ફેર એ તો ફેર એના જો હમણાં કલર પાક્કો કલર થઈ જાય ઘરે રહ્યો એટલે તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અને વરસાદ આપણને તો નડ્યો નહીં પણ સડ્યો છે જોરદાર રસ્તામાં તો આપણને વરસાદ નડ્યો નહીં તો આપણે પહેલાં ફ્રેશ થઈ હાથ પગ પી નાખે નાહી નાખે અને એ ચા પીવી પડશે ચા વગર કશું મજા આવશે નહીં ફૂલોમાં ઘણા દાડે આવ્યો છે ફૂલું તો પેલી ફેરા હતા ના પાડતો હતો ને અત્યારે કે અમારે હંગાત ચમ થઈ ગયો હતો હે વાહ રહ્યો તો કેટલા 5 દાડા રહેવાનું એટલે વાહો રહેવાનું તું જેમ એમ કરાય લે મમ્મી લાવવાની હતી પેલી ગવારફળી લેવા જોઈએ પણ ગવારફળી વેણી નથી એટલે કે તમે અત્યારે લઈ જાઓ પેલું શું કહેવાય ભેડા એટલે ભેડા લાવ્યો કાલ વરસાદ જબર હતો પાટણ હોય છે ખતરનાક વરસાદ પડ્યો અત્યારે સળિયો જબર પણ પડે એમ લાગતો કોઈ છે નહીં તો ચલો ગાઈસ પહેલાં આપણે મસ્ત હાથ પગ ધોઈ નાખે ગાઈસ અમે વળતા હોય તો ખેતરમાંથી લાવ્યા ભેડા તો ભેડાનું શાક બનાવવાનું છે ગવારફળી મળી નથી તો આપણે ઉષા બનાવવા બેઠી છે ભેડા અને મમ્મી તમે શું કરો છો
જીરું ચોખ્ખું કરવું ચમ જીરું સૂકું કરો તારા અધવાણા ચમ તંપોઈ નાખ્યા પેલા એ તો પેલા હતા ચરબી વાળા ચાલે મમ્મી એવું જીરું ના મળે તારે એ છાસમાં નાખવાનું છે કોરા બનાવવામાં કોરા બનાવે મસ્ત અને ઘઉંના રોટલા બનાવજો પેલા આટો લગી ભરો હતો હા તો 2 રોટલી બનાવજો મને અમારા રાજુ ફાર્મ હાઉસમાં આવ્યા હતા ભાઈ બધું વેચવા માટે તો ઉષા કે લેવું છે તો જો ભાઈ આ છે મમ્મીને કીધું અમે કીધેલા મમ્મી કે બોલાય એટલે બિસ્કિટ છે ના બિસ્કિટ શું લેવું હે જો એક આ લઈ લે જો ગાઈસ ચલાઈ રહ્યા કરવાના બનશે તો ગાઈસ આપણે આ ટોસ્ટ પસંદ કર્યા છે અને આ બિસ્કિટ રાખી દે ના લે ચો કોટો ચો કોટો ના લેજે 500 તો ગાઈસ ફાઇનલી આપણે ફેરિયાવાળા જોડે બિસ્કિટ અને ટેસ્ટ લીધો છે મસ્ત તો ચા પણ તૈયાર જ છે તો અત્યારે થોડું બિસ્કિટ હે ચા મેલ્યો હોય તો ચે પણ ખાવાનું બિસ્કિટ મેકી દેજો હાલવા નહીં એક કે ચમ એક ખાતા નાસ્તામાં ખાલી તાણે વેલા ખાવાનું હે જો બરફ છે બહાર દિવસ જેટલું નુકસાન કર્યું થરામાં બગાડું હા થરામાં કચો ના થાય યા વિડીયો કોલ માં કોણના બંબા પડતા હતા પાણીના બંબાની હોડીને બોડીને પતરન બતરન તોડીને ફટાફટ પતરે ફોડી નાખે ના ભાઈ આયરન શું છે બસ એ દુકાન કાઢી ગયો એવું આપણે આવે તો અમે તો ઓફિસમાં બેઠા હતા બધા ઓફિસ ઉડી પેલા કાચની બાજુ ને જોતા ડોમ પૂછે એ આવ્યું આવ્યું અને માં બોલું છું ખા બેઠું ખાવા પેડા શાક ખાવા બધા પડી ગયું બોલું અને જમવામાં બન્યા છે અત્યારે પેડા પણ પેલા જે પેડા બન્યા નથી હવે ઋતુ વગરના પેડા ના હારા લાગે વરહાવ પેડા છે ને મીઠા લાગે આ તો પેડા હારા ના લાગે ને શાકભાજી નથી ફાઇનલી આપણે જમી લીધું છે અને કૈલાસ અને ઉષા બંને જણા ખાય છે ને ભોલું જો ભોલું હે ગીતા પણ ઘરે ગયો અને જો મમ્મી ખાઈને બેઠા શાંતિથી ખાઈને બેઠા તો કઈ આપણે લાઇટ બંધ કરવી પડશે કારણ કે હવે જીવડા આવે છે બહુ ચલો ભાઈ લાઇટ બંધ અને હવે અંધારામાં તમને ખાતો ફાવશે તો ખાઈ રહો મકોડા પેલા બહુ આવે ને એટલે ભાઈ હવે બેઠા વગર ચમચમ ખાટા ઢાળવાના કહો તો ખરો પડે થાક લાજો ઊંઘું છે હાલ તો મારે રાખો બારે તમારે રાખ તાર પપ્પાનો રાખ ને પછી સોટા આવશે સોટા તો આવે ને ગતા ગતા તો ઠકણે બી જાઉં છું ખોટું હા તો ગોદર મસી કરી નાખો કે પણ શું હોય ગોદર માસી કશું કરવાનું નહીં આ તુષા લઈ લઈને એમને મૂઈ રહેવાનું છે તો ગાઈઝ હું અને પપ્પા બંને ઊંઘશે અને બાઇક એક બાર પડી છે બે બાઇક બહાર પડ્યા ના એક જ તો ચલો ગાઈઝ આપણે આ બાઇક અંદર મૂકી અને આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળીશું કાલ નેક્સ્ટ બ્લોગમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ ટીક 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 બાઇક હોય પડી છે તો ચલો ગાઈઝ હવે મળીશું કાલે નવા બ્લોગમાં